પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલા પાછી શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. આપણે ચાંદની વાળું જે ચેપ્ટર છે બહુ મસ્ત મજાની રીતના સમજતા હતા. કલુઆ ને ચાंदनी ने રહ્યા. रेडी? हम इधर तक पढ़े थे, आपको याद हो अगर तो देखो, ये पन्ना हमने पलट दिया था और जिंदगी का एक नया मोड़, एक नया रास्ता, नए लोग, नई जगह. चलो અહીંયા સુધી હે ને. એને જાણતું હતું કે ગોટ વોઝ ઓલ્સો એ ફૂડ, એટલા માટે ઉતાવળમાં નહોતો. આજે રાક્ષસ હતો ને એ ઉતાવળમાં નહોતો. એ જાણતો હતો કે આ એનું ખોરાક જ છે, હમણાં ખાઈ જ જવાનું છે. એટલે ઓલું તો પાછું લડે હો, લડશે હમણાં, તમે જોજો ઘડી કરીને લડશે. ચાંદની ડરશે નહીં, લડશે. ચલો કન્ટિન્યુ કરીએ છીએ આજની સ્ટોરી અહીંયાથી. જય હિન્દ. લાસ્ટ સેશન ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ એ અડધું કમ્પ્લીટ કર્યું છે. આજે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ધ વૂફ એન્ડ, જે ઓલું પેલું વૂલ્ફ છે અને જે પેલી ગોટ છે, મતલબ કે આપણી ચાંદની છે, એ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, એકબીજા સાથે પોતાના માથાને સ્ટ્રક એટલે કે આ રીતના કરી નાખ્યા. આમ કરીને આમ માથા કરીએ, આમ આમ. એક બાજુ વુલ્ફ બળ કરશે, એક બાજુ છે ગોટ બળ કરશે. જોઈએ કે કોણ જીતે છે. હા, હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ, એ બહુ મોટો હતો અને હિંસક હતો. ફેરોશિયસ નો મતલબ શું થાય? હિંસક. સાથોસાથ ઈઝી સ્પેલિંગ હોય એ યાદ રાખતા જવાના. બાકી મતલબ યાદ રાખવાનો કે ફેરોશિયસ એટલે હિંસક. રેડી છે? પછી લેક્ચર કમ્પ્લીટ થાય પછી જ્યારે તમે રિવિઝન કરો છો સુતા પહેલા, એ દરમિયાન અઘરા સ્પેલિંગ આવ્યા હોય તો યસ, એને પણ યાદ તો રાખી જ લેવાના છે. He was big and ferocious, એ મોટો હતો અને હિંસક હતો. Whereas she was small, અને બીજી બાજુ પેલી ચાંદની છે એકદમ નાની હતી, but not weak, પણ વીક નહોતી. એક વિડીયોમાં જોયેલો, એક કૂતરું હોય ને, કૂતરું એ ભૂલમાં સિંહ પાસે આવી જાય, બે સિંહ બેઠા હોય મસ્ત રિલેક્સ કરતા હોય ને, પછી એક કૂતરું ને આવી એને લટાર મારતું હોય, કઈ ડર જ નહીં કોઈ સિંહ. તો સિંહ આમ હામું જોવે કે આ શું. સિંહ જેવા હામ આમ ગર્જના કરીને આમ કરવા, ઓલો કૂતરું હામું ભસે, સિંહ પાછળ વહી ગયા. મતલબ બધું માઇન્ડસેટ નો ખેલ છે, સમજાય છે? સો અહીંયા કહે છે કે ચાંદની વોઝ સ્મોલ બટ નોટ વીક, એ નાની હતી પણ એ નબળી નહોતી યાર. એ જુસ્સો હતો એનામાં કે ભાઈ લડી લેવાની છે આજે, કે દેવાય જ ભાઈ. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની પોતાના પગ ઉપર સ્ટૂડ એટલે ઊભી રહી. જો સ્ટેન્ડ એટલે ઊભા રહેવું થાય ને, એ સ્ટેન્ડ નું ભૂતકાળ થાય સ્ટૂડ. ઓકે, તો ચાંદની સ્ટૂડ ઊભી રહી, એના પગ ઉપર ફર્મ એટલે મક્કમતાથી, દ્રઢતાથી, આમ કરીને આમ ચાંદની ઊભી રહી. જય હનુમાન દાદા એમ નામ લઈને. ફર્મ નો મતલબ શું થાય? દ્રઢતાથી, દ્રઢ, મક્કમ. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડુંક સ્લાઇટલી એટલે જરીક, બેન્ટ એટલે કે ઝૂકેલું. એનો મતલબ એમ થાય, ઝૂકેલું, એનો મતલબ એમ થાય કે આ જે ચાંદની છે એ પુષ્પાની ફેન નથી, કે હમ તો ઝૂકેંગે ક્યું, તો કે હમે બાંધવું છે એટલા માટે. સો હેડ સ્લાઇટલી બેન્ટ, માથું છે એ જરા ઝૂકેલું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને જે મજબૂત શિંગડા હતા, હોર્ન નો મતલબ થાય શિંગડા, હોર્ન એટલે શિંગડા, એના જે સ્ટ્રોંગ શિંગડા હતા, મજબૂત શિંગડા હતા. એમ ડેટ, એમ એટલે કે નિશાનો તાકો, એના શિંગડા કોની બાજુ આમ રાખ્યા, તો કે એમ ડેટ ધ ડેવિલ, પેલા રાક્ષસની હામો હામ આમ શિંગડા કરી, માથું સેજ નમાવી, પગ મક્કમતાથી ઊભી રહી. અને ચાંદની છે એને મસ્ત પોઝ બનાવ્યો, એક તાકાતવર પર્સનાલિટી જેવો. એટલે પેલો ડેવિલ તો મતલબ તમે જોજો હમણાં ફાઇટિંગ થાય એટલે ડેવિલને હંફાવી દેશે આ બકરી, આ ગોટ. શી લુક્ડ લાઈક અ બ્રેવ સોલ્જર, ઈ કોના જેવી દેખાતી હતી ચાંદની, તો કે બહાદુર સિપાઈ, બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. એક બકરી, એવો બહાદુર સિપાઈ કે જે રેડી ટુ ફાઇટ, કે જે લડવા માટે રેડી છે હર હંમેશ માટે. અ ક્રુઅલ એનિમી, એક
ક્રૂર એનિમી એટલે કે રાક્ષસ સાથે લડવા માટે હંમેશા તૈયાર હોય એવા બહાદુર સૈનિકની જેમ તે ઊભી હતી. સ્પેલિંગ આવ્યો સોલ્જર એટલે થાય સૈનિક. સ્પેલિંગ આવ્યો બ્રેવ, બહાદુર. ફાઇટ એટલે લડવું થાય. અને ક્રુઅલ એનિમી, એમાં બે શબ્દ છે, એક છે ક્રુઅલ અને એક છે એનિમી. તો આ જે ક્રુઅલ છે એટલે ક્રૂર. જો ગુજરાતી અને અંગ્રેજી થોડુંક થોડુંક સરખું, ક્રુઅલ તો ક્રૂર અને એનિમી તો દુશ્મન. રેડી? સો એક ક્રૂર દુશ્મનની સામે લડવા માટે હંમેશા તૈયાર હોય એવા સોલ્જર એટલે કે એવા સૈનિકની જેમ, એવા બહાદુર સૈનિકની જેમ શી લુક લાઈક, એ એવી દેખાતી હતી. સો તમને સિચ્યુએશન ખબર પડી ગઈ છે, ફાઇટિંગ ફાઇટિંગ થવાની છે ને. આ પોઝિશનમાં બકરી એટલે કે આપણી ચાંદની ઉભેલી છે. આ પોઝિશન ને આ માહોલમાં કેટલા આવી ગયા, કેટલા અહીંયા સુધી સમજાઈ ગયું. તો પછી આપણે બાકાજી કે છે ધીમે 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 ચાલુ કરીએ. માર 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 માર. જો અહીંયાથી ધ ફાઇટ બિગેન, ફાઇટિંગ ચાલુ. અહીંયા સુધી સમજાય, इधर तक डायरा हमने जो किया समझ में आ रहा है, तो આપણે બાકાજી કે ચાલુ કરવી. અહીંયા સુધી ક્લિયર થાય. તમને કહી દેવામાં આવશે આમ નામ છાના મુના, એકલા એકલા હું નહીં ભણાવી દઉં, કોઈ ટીચર નહીં ભણાવી દે. બધી જ અપડેટ્સ છે તમને રેગ્યુલર મળતી જશે. આ સન્ડે કદાચ નહીં હોય, કદાચ નેક્સ્ટ સન્ડે હશે. રેડી? સરસ મજાનું ફોકસથી ભણવાનું છે. બધી જ વસ્તુ બહુ ઈઝી છે. તમને માત્ર એક જ લેક્ચરની અંદર કોન્ફિડન્સ આવી જશે. કોઈ પણ લેક્ચર તમે ગમે એ રેકોર્ડેડ શરૂ કરશો કે અત્યારના જોશ, કોઈ પણ સબ્જેક્ટનો, હે ને, કોન્ફિડન્સ આવશે કે નહીં મસ્ત મજાનું કન્ટેન્ટ છે, મસ્ત મજાનો કોન્ફિડન્સ આવે છે, મસ્ત મજાની ભણવાની નોટ્સ આપણને મળે છે, આપણે રિવિઝન કરવા માટે રેકોર્ડેડ લેક્ચર, બધી જ વસ્તુ પણ ધીમે 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 છે સેટ થઈ જશે. હે ને? ચલો ટ્રાય કરો આજના સેશનમાં પૂરા ફોકસ રાખવાની. रेवड़ी चला कंटिन्यू करते हैं पाजी. आपने बोला रेवड़ी. द फाइट बिगेन, लड़ाई शुरू થઈ. इट वेंट ऑन थ्रू द नाइट. इट वेंट ऑन એટલે કે શરૂ રહી થ્રુ ધ નાઇટ, આખી રાત દરમિયાન ફાઇટિંગ ચાલુ રહી. એક બાજુ પેલો જે ડેવિલ, પેલો રાક્ષસ, પેલો વુલ્ફ છે એટલો તાકાતવાર, અને બીજી બાજુ આ મક્કમતાથી લડતી આપણી બકરી ચાંદની. આખી રાત ફાઇટ ચાલુ થઈ. ધ મૂન, જે ચંદ્ર હતો, બિગેન ટુ ગ્રો પેલ. પેલ એટલે કેવો થાય? ડલ થાય, આછો થાય, ઘાટ વગરનો થાય, બેડોળ થાય, કદરૂપો થાય. તો એ જે પેલ ધીમે 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 કેવો ગ્રો કરવા માંડ્યો, તો કે પેલ એકદમ આછો આછો થવા માંડ્યો, ડલ પડવા માંડ્યો ચાંદો. એન્ડ સડનલી, અને અચાનક, અચાનક ક્યાં હુઆ પતા હે? હાઈડ એટલે કે સંતાઈ ગયો. હાઈડ એટલે સંતાવવું. અચાનક એ જે ચંદ્ર હતો એ સંતાઈ ગયો. કોની પાછળ? તો કે બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળાઓની પાછળ. ક્લાઉડ એટલે વાદળા થાય, તો વાદળાઓની પાછળ છે એ અચાનક પેલો ચંદ્ર પેલ થઈ અને સંતાઈ ગયો, ઝાંખો થઈ અને સંતાઈ ગયો. આગળ શું કહે છે? ધ સ્ટાર્સ અલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. તારલાઓ પણ એક પછી એક છે એ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવા મળ્યા. ડિસઅપિયર નો મતલબ શું થાય? અદ્રશ્ય થાય. શું થાય? અદ્રશ્ય થાય. જેટલા સ્ટુડન્ટ્સ નવા છે એને કહું કે આપણે લોકો જ્યારે જે વસ્તુ ભણતા હોય ને ઇંગ્લિશમાં સ્પેસિફિક, ત્યારે હારવાર નોટ્સ બનાવતા જઈએ છીએ. એક નોટબુક બનાવવાની છે, 200 પેજની બનાવી નાખવાની. આખા વર્ષ દરમિયાન ધોરણ 9નું જેટલું પણ ઇંગ્લિશનું મારા લેક્ચરમાં તમે વસ્તુ ભણો ને, ચાહે ગ્રામર હોય, ચાહે સ્પેલિંગ હોય, ચાહે છે યુનિટની કોઈ આઈએમપી વસ્તુ, કોઈ પોઈન્ટ્સ લખાવતો હોય, બધી જ વસ્તુ આ બુકની અંદર લખવાની છે. આ બુક તમારે તમારી સરસ મજાની નોટ્સ આમાં લખી શકો ને એટલા માટે બનાવવાની છે. આ નોટ્સ એટલી ઇમ્પોર્ટન્ટ રહેશે ને કે કોઈ પણ એક્ઝામ હોય, ચાહે 30 માર્ક્સની ટેસ્ટ હોય, ચાહે 50 માર્ક્સનું પેપર હોય, ચાહે ફાઇનલ એક્ઝામ હોય, આ દરેક એક્ઝામની અંદર જે તે સિલેબસ પૂછાવાનો હોય એ આની અંદરથી રીડ કરી નાખ્યો બોસ, એટલે મસ્ત પ્રિપરેશન થઈ જશે. આજે જેમ કે ભણીએ છીએ તો આજે જે સ્પેલિંગ્સ આપણે ખાલી લખીએ છીએ, તો આજે ખાલી સ્પેલિંગ્સ લખો, આજે ઓછી નોટ્સ છે. પછી ક્યારેક આઈએમપી કંઈક લખાવતો હોય ત્યારે એ લખો, ગ્રામર ચલાવતો હોય તો સાથો સાથ લખો. રેડી? તો આજનો સેશન કમ્પ્લીટ થાય એ પછી તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે આજે કરાવેલા બધા સ્પેલિંગનો, અને પછી એક હારો એ નોટ્સમાં ઉતારતા જવાના છે. જગ્યા બગ્યા કંઈ છોડવાની નહીં. જો નવા સ્ટુડન્ટ હોય તો યસ, પહેલા પાનેથી તે મતલબ નામ લખીને પછી એક પાનું છોડીને સીધું ચેપ્ટર નંબર આથી જ ચાલુ કરો, ચેપ્ટર નંબર 4 થી. પછી સર 1 2 3 ચુકાઈ ગયા છે એનું શું? એ જ્યારે તમે ભણશો ત્યારે તઈ લખજો. આપણે ક્યાં ક્રમમાં લખવા ચેપ્ટર એવું કહે છે? હું તમારે ફેર નોટ ચેક તો કરવાનું છું નહીં. આ કોના માટે છે? તમારા માટે.
તો આડેવાળા ચેપ્ટર્સ ચાલે. રેડી? ચલો. તારલાઓ પણ છે એ ધીમે ધીમે એક પછી એક છે અદ્રશ્ય થવાના શરૂ થઈ ગયા. બિગેન એટલે શરૂ થવું. A faint light appeared. એક છે ને એ ઝાંખી, ફેન્ટ એટલે ઝાંખી લાઇટ દેખાણી. ફેન્ટ એટલે શું થાય? ઝાંખું. એક ઝાંખી લાઇટ, એક પ્રકાશ દેખાણો. ઇન ધ ઈસ્ટ એટલે પૂર્વ દિશામાં. પૂર્વ દિશામાં એક ઝાંખો 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 પ્રકાશ દેખાણો. વિચાર કરો, આખી રાત દરમિયાન ફાઇટિંગ ચાલી છે અને ચંદ્ર છે ધીમે 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 વાદળા પાછળ હંતાઈ રહ્યો છે, આછો થઈ રહ્યો છે, અને બીજી બાજુ પૂર્વ દિશાની અંદર સૂર્ય ઉગી રહ્યો છે. એટલે આખી રાત પસાર થઈ ગઈ, વહેલી સવાર થવા આવી અને તોય આ બંને ફાઇટિંગ ફાઇટિંગ ફાઇટિંગ. ધ ફર્સ્ટ રેઝ, જે પહેલા કિરણો હોય, રે એટલે કિરણ થાય. શું થાય? કિરણ. તો જે પહેલા કિરણો હોય, પહેલા રેઝ હોય, કોના? તો કે સૂર્યના. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન, સૂર્યના પહેલા કિરણો. સો ચાંદની, એને શું જોયું પહેલા કિરણોમાં? તો કે ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર ચાંદની. લાઈંગ એટલે કે પડેલા હોવું, પડેલું. ચાંદની જમીન ઉપર પડેલી છે. સૂરજના પહેલા કિરણો આવ્યા તો એવું દેખાણું ચાંદની તો થાકી ગઈ છે, બાદી બાદીને લોહી લુહાણ થઈ ગઈ છે અને જમીન ઉપર પડેલી છે. She was completely soaked in blood. એ સંપૂર્ણ રીતે લોહી લુહાણ થઈ ગઈ છે. લોહી લુહાણ થઈ અને આખી રાત બાધી પેલા રાક્ષસ સાથે પડી જ જમીન ઉપર. એટલે કેટલી ફાઇટિંગ કરી હશે, કેટલી લડત આપી હશે. વિચાર કરો, એક બકરીએ પેલા વુલ્ફ સામે, પેલા રાક્ષસ સામે. ધ વુલ્ફ સામે વુલ્ફ હતું ને એ થાકી ગયું હતું. ટાયર્ડ એટલે થાકેલું, ટાયર્ડ એટલે થાકેલું. વુલ્ફ થાકી ગયું હતું. હવે સહેજ વિચાર કરો, એક બકરી છે એક વુલ્ફને થકવાડી દે, એવડા મોટા રાક્ષસને થકવાડી દે, તો એ બકરી સામાન્ય તો ન હોય, એના જુસ્સામાં કઈક શક્તિ હોય. એક વુલ્ફને થકવાડી દીધું. વુલ્ફ ટાયર્ડ, વુલ્ફને થકવાડી દીધું. એન્ડ સ્લીપી. લ્યો, ઈ તે હવે ઊંઘમાં છે. સ્લીપી એટલે ઊંઘમાં. પણ હવે એ તૈયાર હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર એટલે ચાંદની. ચાંદનીને જમવા માટે હવે એ વુલ્ફ તૈયાર હતું. તો ડિવોર નો મતલબ શું કીધું? ખાવું અથવા જમવું. રેડી? તો ચાંદની ખાવા માટે હવે તૈયાર હતો, કેમ કે લોહી નુવાણ તો કરી અને પછી નીચે પડેલી છે. ખાઈ લેશે, ટાઈમ મળશે એટલે. હવે કરો વાત. લાસ્ટ પેરેગ્રાફ સમજીએ એના પહેલા આ એક લાઈન. A flock of birds, પક્ષીઓનું એક ટોળું, સિટિંગ ઓન ટ્રી, વૃક્ષ ઉપર બેઠેલું છે, was debating, એ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે the result of the fight, કે આ ફાઇટનું રિઝલ્ટ શું હશે. તમે મને કહો તો, ચાંદની છે એને એટલી મસ્ત લડત આપી અને સામે છે એ વુલ્ફ, તો એનામાં તાકાત હોય તો એ તો લડ્યો, અને પછી છેલ્લે ચાંદની છે લોહી લુહાણ થઈ ગઈ છે. હવે પેલો ડેવિડ એને ખાઈ જશે શું, એ આપણને ખ્યાલ નથી, આ ચેપ્ટર્સમાં આપણને નથી કીધેલું. પણ પેલા જે પક્ષીઓ ડિસ્કશન કરે છે એમ આપણે ડિસ્કશન કરીએ કે હુ ઇઝ ધ વિનર ઓફ ધીસ ફાઇટ. આ ફાઇટના વિનર કોણ છે? કમેન્ટ ઓન કરો. તમે તમારું મગજ હાંકી અને પછી મને આન્સર આપજો. યસ, કમેન્ટ યોર આન્સર. હુ ઇઝ ધ રિયલ વિનર ઓફ ધીસ ફાઇટ? ચાંદની કે પેલો પીડીએફ મોકલજો સર પ્લીઝ. ચેપ્ટર 2, 3, 4. દીકરા 2, 3, 4 મતલબ આ પીડીએફ જે છે ને એ તમારી ટેક્સ્ટ બુક જ છે, ચોપડી જ છે. જો તમે કઈ ને ચોપડી જ છે, હે ને. અને સ્પેલિંગ લખેલા વાળી પીડીએફ છે એ સેવ ના હોય, એ સેવ ના હોય. સમજાય છે? પણ હા, આપણે ચેપ્ટર બધા ફરીવાર ભણવાના જ છીએ. રિવિઝન સેશન જ્યારે સન્ડે કરશું, તમને કહીશું ક્યારે છે. એ સમય દરમિયાન બધી વસ્તુ આવી જ જશે, ચિંતા ના કરો. યસ, બધા સ્ટુડન્ટ કે જે ચાંદની ઇઝ વિનર, ચાંદની 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 ગોડ, ચાંદની ચાંદની વિનર વિનર. શાબાશ. સો યસ, આ તમારો ડિસિઝન સાચો. બીકોઝ ચાંદની, કોઈ કે આન્સર લખ્યો સરસ મજાનો. બીકોઝ ચાંદની છેલ્લે સુધી લડી. હા, સહી બાત હે પાજી, સહી બાત. આપકી બાત તો અચ્છી હે. અને ચાંદની જ વિનર કહેવાય ને ભાઈ. હા સર, પાછળ લખ્યું છે. શું લખ્યું છે? ચલો, લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ ચેપ્ટર. ઓલા પક્ષીઓ વાતો કરે. શું વાત કરે? પક્ષીઓનું ટોળું. ફ્લોક એટલે ટોળું. શું વાત કરે છે? સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનકડા અમથા પંછીએ પૂછ્યું. કોણ કોણ જીતા? કોણ? હુ ઇઝ ધ વિનર? કોણ વિજેતા હૈ?
એટલે મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર, એક સાથે મોસ્ટ ઓફ અધર્સ, બાકી બધા પક્ષીઓ ડિક્લેર એટલે કે જાહેર કરવું. મોટા ભાગના પક્ષીઓએ જાહેર કરી દીધું. આને પૂછ્યું ને નાના પક્ષીએ કે હુ ઇઝ ધ વિનર, તો બધા કે ધ વુલ્ફ, ઓફ કોર્સ, કે ઓલું વુલ્ફ જ જીત્યું હોય ને એમાં શું એ પૂછવાની કે વુલ્ફ જ જીત્યું છે. અને ત્યારે એક વાઇઝ એટલે કે ચતુર, શાણું, હોશિયાર, ક્લેવર ઓલ્ડ બર્ડ, ત્યારે એક ચતુર ઓલ્ડ બર્ડ બોલે છે, નો, નો, ચાંદની ઇઝ ધ વિનર. શા માટે? તો કે આઈ હેવ નેવર સીન, મેં ક્યારેય જોયું નથી, સચ અ બ્રેવ, એટલી બહાદુર, ફ્રીડમ ફાઇટર, સ્વતંત્ર સેનાની. ફાઇટર એટલે અલગ અલગ ન કરાય, ફાઇટર એટલે લડાકુ વ્યક્તિ થાય, ફ્રીડમ એટલે સ્વતંત્રતા થાય, પણ સ્વતંત્રતા અને લડાકુ એવું નહીં. ફ્રીડમ ફાઇટર બે એક હારે બોલાય, અને ફ્રીડમ ફાઇટર એટલે થાય સ્વતંત્રતા સેનાની. મેં આટલો બ્રેવ સ્વતંત્રતા સેનાની ક્યારેય જોયું જ નથી, એટલા માટે ચાંદની છે ને એ જ વિનર છે. આવું એક વાઇઝ ઓલ્ડ બર્ડે કીધું, એક ચતુર બુઢા પંછીને કહા. રેડી? સો મેચ કમ્પ્લીટ થાય છે, વિનર જાહેર થઈ ગયું છે, અને આ સાથે આપણું ચેપ્ટર છે એ પણ ફિનિશ થાય છે. આઈ હોપ કે આ સ્ટોરી છે એમાંથી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ લર્નિંગ્સ તમે લીધેલી હશે. સ્ટોરી આપણે એઝ અ ચેપ્ટર આપણે ભણવામાં આવે છે, એટલે આપણે ભણ્યા, ખાલી એમ નહીં. આ ચેપ્ટર આપણે શા માટે સિલેબસમાં મૂક્યું છે, આ ચેપ્ટરમાંથી આપણે કંઈ શીખ્યા કે નહીં, એ વસ્તુ પણ અગત્યની છે. ચલો મને કહો, તમારામાંથી કોણ કોણ આ ચેપ્ટરમાંથી શું શું શીખ્યું? રેઝ યોર હેન્ડ. જે સ્ટુડન્ટ આમાંથી કંઈ શીખ્યા હોય તો આ ફરજિયાત નહીં, બધા બધું ના શીખીએ કે, હે ને? ચલો મને કહો, તમારામાંથી કોણ કોણને કઈ આમ લાઈફ લર્નિંગ આમાંથી લીધેલી છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેઝ યોર હેન્ડ. વન બાય વન હું તમને જ નહીં તો હું તમને કહું, મેં હમણાં એક સેશન રેકોર્ડ કર્યું એક્ટિવ પેસિવનું. બધા સ્ટુડન્ટના મતલબ બધા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટે ભણી શકે. એ એક લેક્ચર તમે જુઓ ને એટલે તમારો જે પેરેગ્રાફ છે ને જીમિલભાઈ ને, હા, એ તમે સોલ્વ કરી શકશો, બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. અને આના માટે તમારે 2-3 કલાક નહીં, 1 કલાક નહીં, માત્ર ને માત્ર 47 મિનિટ કાઢવાની છે અને 13 સેકન્ડ. 47 મિનિટ ને 13 સેકન્ડનો વિડીયો સેશન જબરદસ્ત લોન્ચ કર્યો છે, રેકોર્ડ કરી, અને પછી આ સેશન જોશો ને એક્ટિવ પેસિવનું એટલે બધા જ ક્વેશ્ચન આન્સર તમે આપી શકશો. તમારે ફકરો રમતા રમતા તમે આન્સર આપી શકશો. પણ એના માટે તમારે 47 મિનિટ 13 સેકન્ડ ખાલી એ વિડીયો જોવાનું નથી, એમાં જે કહું છું ને એ સાથોસાથ એક ખાલી પાનું લઈ અને પ્રેક્ટિસ કરતા જવાનું છે. જો એ 47 મિનિટમાં કીધેલી પ્રેક્ટિસ કરી ગયા, ધેન યસ, તમને સ્કૂલમાંથી આપેલો પેરેગ્રાફ છે એ તમે આમ કરીને આમ સોલ્વ કરી શકશો. ડન છે? તો તમે શું કમેન્ટમાં મોકલો સર, કર્યા પર શું કહો છો? આનું એક્ટિવ પેસિવ કર્યા ના, એટલે અત્યાર ના કરાય ને, સમજો હે ને? અત્યારે ટોપિક આપણે બીજો સ્ટાર્ટ કરવાનો છે. આપો ફટાફટ, લાવો કરી દઉં. પણ હવે નેક્સ્ટ કોઈ પણ સ્ટુડન્ટ એવું કઈ હોય તો બાકીનો બહારનો ટોપિક હોય, યસ પૂછી શકો છો બિંદાસ, પણ અત્યારે ટોપિક એ બાને બીજો સ્ટાર્ટ થાય. બોલો બોલો ફટાફટ જમીલભાઈ, બાકી કોઈને અત્યારે આપણે સમજાવવા નહીં રહીએ, ફટાફટ તમારો આન્સર આપશો. સર કોમેન્ટ કરી. હા, કોમેન્ટ કરી. કોમેન્ટ ક્યાં કરી? લ્યો તો હું તમારો આન્સર મોઢે મસ્ત મજાનો બોલી જાઉં. કઈ ગયો? સત્ય પજ્જે. હું લખ્યું આ સત્ય પેજ? In olden times, when does not exist in the form of currency notes, atoms, coins, the vendors, merchants, and local business person were using the barter with is exchange of things in cost of necessity 2%. આ છે ને વોટ્સએપમાં કરી દો, હું તમને છે એ પર્સનલ રિપ્લાય આપીશ. ખોટી આપણે 5 મિનિટ નથી બગડતા લેક્ચરની, કેમ કે બાકીના 50 સ્ટુડન્ટની 5 મિનિટ 55 250 મિનિટ બગડે. આ મને વોટ્સએપમાં કરી દો આ નંબર ઉપર. ડન છે? તમને આન્સર મળી જશે. સમજાણું જમીલભાઈ? હા, ખાસો મોટો ક્વેશ્ચન છે, સોલ્વ કરશું તો 5 મિનિટ તો વહી જ જશે. ચલો બીજા કોઈને કંઈ પણ હોય તો
સરસ મજાનું બધું શીખ્યા છો આ ચેપ્ટર માંથી, શાબાશ. યસ નિત્યા, જય હિન્દ. જય હિન્દ સર. હાજી, જય હિન્દ, જય હિન્દ. શું શીખ્યા તમે આ ચેપ્ટર માંથી? સર આ સ્ટોરી પરથી શીખ્યા કે આપણે ક્યારે બી પોતાનો વીક ના સમજવું જોઈએ અને મુશ્કેલી આવે તો જાતે તેનો સામનો કરવો જોઈએ. અરે વાલ્યો, સરસ મજાની વસ્તુ તમે શીખી ગયા. બરાબર છે. કોઈ વસ્તુથી આપણે ડરવા બરવા નથી ને. જો મુશ્કેલી આવી જ જાય છે તો હવે મુશ્કેલી, તું મુશ્કેલી છો, તું જા, મને નથી ગમતી મુશ્કેલી, એમ તો કરીને જશે નહીં. हमें खुद से खुद के लिए लड़ना पड़ेगा ना. शाबाश शाबाश शाबाश. चला, अभी कोई नया मस्त मजा का टॉपिक शुरू करते हैं. रेडी છો બધા? યસ, હવે તમે તમારા હેન્ડ રેઝ જે કરેલા છે એ નીચે કરી શકો છો, કેમ કે ક્યારના હાથ તમારા ઊંચા છે. થાકી જાઓ, હાથ ઊંચા કરી દો. યસ, સરસ મજાનું ચેપ્ટર હતું, ઘણી બધી લર્નિંગ લીધી. તો તમે આ રીતે કોઈ પણ ચેપ્ટરને ભણો ને દીકરા, તો મોટા થઈને એમ ન બોલો ભણેલું કામમાં ન આવે. તમે મને કહો છો ભણેલું કામમાં આવે કે ન આવે? બધા ચેપ્ટર, બધા ટોપિક, બધા સબ્જેક્ટ કામમાં આવે દોસ્ત, પણ તમે એને કઈ રીતે ભણો છો ડિપેન્ડ્સ, એની ઉપર આધાર રાખે છે. રાણી કી વાવ નામનું 5મું ચેપ્ટર છે, એ ચાલુ કરવું છે, 2 ઓપ્શન આપું, કે પછી એક્ટિવ પેસિવ વોઇસ ચાલુ કરી દેવું છે. મને કહો ચલો, કેમ કે આ ભાઈ નહીં તો સિલેબસમાં ચાલવા મળ્યું છે, આપણે એમ ચલાવવાનું હતું. એક્ટિવ પેસિવ સમજવું છે કે રાણી કી વાવ चैप्टर के एक्टिव पैसिव? क्यों जोई? जो बोले आप, जो पढ़ना हो बता दो. चैप्टर 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 वाली जाजी कमेंट्स છે, તો આપણે ચેપ્ટર પહેલા ભણીએ અને પછી એક્ટિવ પેસિવ ભણી લઈશું. બરાબર છે. ચેપ્ટર બહુ સરસ છે, રાણી કી વાવ. આપણને ઇતિહાસ જાણવા મળે એવું ચેપ્ટર છે. આપણને આની અંદર ફોટોસ પણ સરસ મજાના આપેલા છે. નેક્સ્ટ સેશનની અંદર છે એ આપણે ફોટોઝ હજુ મસ્ત મજાના જોઈશું, આની અંદર ડાઉનલોડ કરી નાખશું. અત્યારના આ જે ફોટો આપેલો છે સોમનાથ મંદિરનો, એને દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. હે ને? ચલા, અહીંયા જે આપેલું છે ને એ જુનાગઢનો મોહમ્મદ મકબરો છે. રેડી? આ ટ્રુ ફોલ્સ ની આને આધારે છે કે આની ડાબી બાજુ 2 આ છે ને જમણી બાજુ આ છે ને એક મોટો ગુંબજ છે ને, એ આપણે કે એક્ઝામમાં ના પૂછાય. જસ્ટ આ ફોટો જોઈ લો એટલે ક્યાંક આવું ભાળી જાવ તો કહેવાનું કે આ મોહમ્મદ મકબરો છે. અને આ સોમનાથ મંદિર તો આપણે બધાને ખ્યાલ હોય, આ સોમનાથ મંદિર છે. રેડી? આપણું ચેપ્ટર શરૂ થાય છે અહીંયાથી. રાણી કી વાવ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. રેડી છો બધા? શરૂ કરીએ ઓફિશિયલી આ ચેપ્ટર. આપણે ડિસિઝન લઈ લીધો છે કે યસ સર, ગ્રામર નહીં, આજે ચેપ્ટર નંબર 5 શરૂ કરો, રાણીની વાવ. તો આપણે શરૂ કરીએ. યસ, ઓફિશિયલી સ્ટાર્ટ કરીએ. એક્ટિવ પેસિવ પછી રાખ, કારણ કે અમારે ચાલ્યું ડિસેમ્બર પછી લેશે કદાચ. એટલે જ ચેપ્ટર ચાલુ કરી દીધું, હે ને? હા, સરસ મજાનું. હવે પાછું ફોકસ રાખી દો. ચલો સર, થોડી થિકનેસ વધારો. હા, માર્કરની થિકનેસ વધારી દઉં છું. ચલો ડન છે પાજી. મસ્ત મજાનું ફોકસ કરી જાઓ. એક પેરેગ્રાફ ભણવો છે, ચેપ્ટરનો માહોલ છે બાંધવો છે, ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે. બાકી નેક્સ્ટ સેશનમાં આપણે છે આવતીકાલે અહીંયાથી કન્ટિન્યુ કરશું. આજે ખાલી જસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ. ધ્યાન આપજો, ચેપ્ટર શું કહે છે અહીંયાથી. રાણી કી વાવ ઈ સ્ટેપ વેલ છે. તમે હકીકતમાં સ્ટેપ વેલ જ છે. સ્ટેપ બાય સ્ટેપ પગથિયાં ઉતરતા ઊંડી 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 આવતી જ જાય, પણ એક લેવલ સુધી. સમજાય છે? એક સ્ટેપ વેલ છે. વેલ એટલે શું થાય? વાવ. ઈ વાવ સ્ટેપ વેલ છે. ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એટલે આને સાબિત કરો, શું કહે કે સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ બહુ ઓછી હોય. વિશ્વ વારસાના સ્થળો તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો, એમાં રાણીની વાવનો સમાવેશ છે, એમાં ઉલ્લેખ છે. સમજાય? તો હેરિટેજનો મતલબ શું કીધો? હેરિટેજનો મતલબ વારસો. અને વર્લ્ડ એટલે ખબર છે વિશ્વ, તો વિશ્વ વારસો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે સ્થળ. એની અંદર આને અપ્રૂવ કરવામાં આવ્યું છે, એટલે કે પરમિશન આપેલી છે. એટલે રાણીની વાવ છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે, એટલે બહુ બધા વિદેશી પણ વિઝિટર્સ આવે જોવા માટે, કેમ કે એટલું બધું ફેમસ છે. It was declared by the World Heritage Committee UNESCO. વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે એટલે કે યુનેસ્કો છે, એના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવને. આ શું છે?
અને રાણી કી વાવ કેવી વાવ છે? સ્ટેપ વેલ છે, એક પછી એક પગથિયા વાળી. રેડી? તો ઇટ વોઝ ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવામાં આવ્યું છે બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. એક વર્લ્ડ હેરિટેજ કમિટી છે, નામ છે યુનેસ્કો. બહુ બધી વાર તમે નામ સાંભળ્યું હશે. તો યુનેસ્કો જાહેર કરે વર્લ્ડ હેરિટેજ સાઇટ. દુનિયામાં જેટલા એવા વિશ્વ વારસાના સ્થળો હોય એ લેવલનું ત્યાં ઇતિહાસ છુપાયેલો હોય તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરે. કોણ? તો કે હેરિટેજ કમિટી છે, એનું નામ છે યુનેસ્કો. યુનેસ્કોએ એ પણ વાત ઓળખી છે, યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ. રેકોગ્નાઇઝ નો મતલબ શું થાય? ઓળખવું. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. યુનેસ્કોએ એ પણ વાત ઓળખી છે. શું? તો કે ધીસ માસ્ટરપીસ, કે આ જે માસ્ટરપીસ છે, આ જે કૃતિ છે, આ જે બનાવેલું છે, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, એ અપવાદરૂપ ઉદાહરણ છે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. હા, તમે રાણીની વાવ જાઓ તો એ કોના માટે વખણાય છે? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે વખણાય છે. મતલબ આ બધી વાવ પેલા શા માટે બનાવવામાં આવતી? અત્યારે તો જોવાના સ્થળો થઈ ગયા ફરવા લાયક, પણ આખા ગામની અંદર છે પાણીની તંગી પછી ભવિષ્યમાં કાર્ય થઈ હોય, દુકાળ પડ્યો હોય, તો એ સમય દરમિયાન એ વાવમાંથી પાણી યુઝ કરી અને આપણે દુકાળની અસરથી બચી કે એટલા માટે પહેલાના રાજા મહારાજાઓ આવી વાવ બનાવડાવતા. એની અંદર બહુ બધું પાણી સ્ટોર થતું. અત્યારે જેમ આપણે ડેમ બનાવડાવીએ છીએ, કૃત્રિમ તળાવ બનાવડાવીએ છીએ, સેમ એ જ રીતે. સો યુનેસ્કોએ આને એક અલગ માસ્ટરપીસ તરીકે એટલા માટે ઓળખ્યું છે કારણ કે એક આ અપવાદરૂપ ઉદાહરણ છે. એક્સેપ્શનલ એટલે શું થાય? અપવાદરૂપ. અપવાદરૂપ ઉદાહરણ છે. આની જેવું બીજે ક્યાંય એકય વાવ નથી કે જેની અંદર આટલી સારી વોટર મેનેજમેન્ટની સિસ્ટમ હોય. આ એટલું અગત્યનું છે એટલે યુનેસ્કોએ અહીંયા આવી અને આને લિસ્ટમાં એડ કર્યું કે ભાઈ રાણીની વાવને એડ કરો, ભાઈ કરો. ઇટ ઇઝ અ અદ્ભુત, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ એટલે કે તકનીકી ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, તકનીકી વિકાસ. જો ગુજરાતી કરતા તો અંગ્રેજી હેલો પડે. ટેકનોલોજી શબ્દ સમજાય ને ડેવલપમેન્ટ એટલે વિકાસ થાય એ સમજાય, તો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ગુજરાતી પણ આપણે જોઈ નાખીએ એકવાર. શું કીધું? તકનીકી ડેવલપમેન્ટ એટલે વિકાસ. ક્યાં લખશું તો તમને દેખાશે? અહીંયા લખી દો. ચલો, એક ટેકનોલોજીકલ વિકાસ માટેનું એક અદ્ભુત સેમ્પલ છે, એક નમૂનો છે ફોર યુઝિંગ. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો. યુટિલાઇઝિંગ અને યુઝિંગ બંને સેમ. ઉપયોગ, યુટિલાઇઝ અને યુઝ. રેડી? સો એના ઉપયોગ કરવા માટે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સિંગલ સ્ટ્રક્ચરની અંદર, એક જ સિંગલ સ્ટ્રક્ચરની અંદર જે ગ્રાઉન્ડ વોટર છે, મતલબ કે ભૂગર્ભ જળ છે, એનો યુઝ મેક્સિમમ કઈ રીતે કરવો, એનો જે યુઝ છે, એનો યુટિલાઇઝેશન છે, એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની રીતે કઈ રીતે કરવું, એનું એક અદ્ભુત સેમ્પલ કોઈ હોય તો રાણીની વાવ છે. મતલબ એક જ રાણીની વાવની અંદર ટેકનોલોજી એટલી બધી છે, એટલે મશીન્સ નથી લગાવેલા, પણ એ રીતે એને કંડારવામાં આવેલું છે, એ રીતે એ બનાવવામાં આવેલું છે, એ શેપ, એ દિશા, એ અંતર, એ ઊંડાઈ, બધી જ વસ્તુ બહુ વ્યવસ્થિત મેઝર કરીને બનાવેલી છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલુસ્ટ્રેશન. યુનિક નો મતલબ થાય સૌથી અલગ, અને ઇલુસ્ટ્રેશન નો મતલબ થાય કે આમ કોઈ પણ છબી. એક સૌથી અલગ છબી છે આ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, કે આ મોટી મોટી જગ્યાને મોટા મોટા ખાના દેખાય, આ મોટા મોટા, જો આ મોટા મોટા ખાના દેખાય, આ મોટા મોટા જે ખાના છે એને ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, નાના નાના ચોકઠામાં વિભાજિત કરવાના વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, અને પાછું એમાં કલાત્મક દેખાવ હોવો જોઈએ. આર્ટિસ્ટિક, કોઈક આર્ટિસ્ટ બનાવેલી હોય એવી એક વાવ. પાછું એટલું મેનેજમેન્ટ વોટરનું મસ્ત થાય, ગ્રાઉન્ડ વોટરનો મસ્ત યુઝ થાય, ભૂગર્ભ જળ જે છે એનો મસ્ત યુઝ થાય, એ રીતે બનાવેલું છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક ઓબ્ઝર્વર એટલે કે ત્યાં મુલાકાતી જાય, જે નિરીક્ષણ કરવા જાય અને જોવા માટે જાય, એના માટે ગ્રેટ અપીલ છે. એક સરસ મજાની વાત છે. અહીંયા અપીલ એટલે દલીલ ના થાય, અહીંયા અપીલ એટલે દલીલ ના થાય. સમજાય? મતલબ અહીંયા કોઈ પણ વિઝિટર મુલાકાત માટે જાય ને તો એના માટે આમ સરપ્રાઈઝ, અચંબિત થઈ જાય કે હો, એ સમયમાં ફલાણા મહારાજાએ, ફલાણા મહારાણીએ આટલી ટેકનોલોજીનો યુઝ કઈ રીતે, મતલબ આવું તો કે મશીન તો હતા નહીં, અને એ છતાં આટલું પરફેક્શન વાળું મોટા યુનિટ ને નાના યુનિટમાં ભૂગર્ભ જળનો મેક્સિમમ યુઝ, સિંગલ યુનિટમાં આ બધી વસ્તુ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? એમ કોઈ ભૂરી આવે તો એમ બોલે અંગ્રેજીમાં, સમજાય?
પણ યસ આ આપણા ભારતની ખાસિયત છે. આપણી પાસે ઓલરેડી બધી જ ટેકનોલોજી, બધી જ વસ્તુ હતી જ. બધું હતું, હે, ફિઝિકલ મોબાઈલ ને એવું નહોતું, પણ બધી વસ્તુ હતી આપણી પાસે. ધીમે ધીમે આપણે ભૂલતા ગયા, સમજાય. બાકી ભૂરો અહીંયા આવીને જોવે તો એ તો સીધું એમ જ બોલે, ઓ માય ગોડ, સમજાય. ચલો, અહીંયાથી આપણે નેક્સ્ટ સેશનમાં ભણશું રાણી ઉદયમતી એટલે કે ક્વીન ઉદયમતી શું કહે છે, કોણે કોની યાદમાં બનાવ્યું છે, અધૂરું કામ કોણે કર્યું, પૂરું કામ કોણ કરે છે. આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું જેટલું કન્ટેન્ટ આપણે ભણ્યા, ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યું, ત્યાંથી લઈ ચેપ્ટર 5 રાણીની વાવ શરૂ કર્યાનો પહેલા પેરેગ્રાફ સુધી જેટલી બાબત આવી એ કેટલાને સમજાણી, કેટલાને યાદ રહી, એમને કમેન્ટમાં એકવાર કહો. અહીંયા સુધી ક્લિયર છે બધાને? ચેપ્ટર એકદમ સરળ છે, એકદમ ઈઝી છે. તમારે શું કરવાનું છે, આજે સુઓ એ પહેલા આજે જે ભણ્યા છીએ એ એકવાર રીડ કરી જવાનું છે. એકવાર રીડ કર્યા વગર સુવાનું નથી, ભલે થોડુંક ભણ્યા. રેડી? સો આ થોડુંક ભણ્યા, પણ ચેપ્ટર 4 આખું આપણે પાછું પૂરું કર્યું, તો એ પણ રીડ કરવાનું છે, આ પણ રીડ કરવાનું છે. વાંચીને શું છો, કોન્ફિડન્સ આવશે, મજા આવશે. હું કહું છું એ કરશો, મને ગમશે. મને ગમે એ કરશો ને? કયો છે મને ગમે એ કરશો ને? હે? ના, હું નથી ગયો રાણીની વાવ. સ્ક્રીનશોટ જેને લેવો હોય લઈ લો. આ પેજ નો લઈ લો પેલા. રેડી છે? ચલો, પેલું જે ચેપ્ટર હતું એનો પણ લેવો હોય તો તમને લેવડાવી દઉં. એ ચેપ્ટર તો આપણે ઢૂંઢવું પડે, કોઈ ઇધર ગયું. અભી તો ઇધર થા, ખો ગયા, મિલ જાઓ, મિલ ગયા. ચલો, અહીંયાથી ને જેને લેવા હોય અહીંયાથી લેવા મળો. અહીંયાથી લખેલું છે સ્ક્રીનશોટ. રેડી? ચલો, આ પેજનો જેને લેવો હોય એ લઈ લો. રેડી? ચલો, આ પેજનો નીચે, યસ, ટેક અ સ્ક્રીનશોટ. શાબાશ, શાબાશ, શાબાશ. મજા આવી ને? ધન્યવાદ. તમે નથી ગયા રાણીની વાવ? કોણ ગયું છે? પૃથ્વીભાઈ ગયા છે રાણીની વાવ? તમે પણ ગયેલા છો? અચ્છા, એમ. ચલા ભાજી, મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. હવે 10 વાગ્યા હો, એકવાર રિવિઝન કરીને પછી સુઈ જાજો, ટીવી જોવા ન બેસી જતા. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.